બીજલ કિચનમાં આજે આપણે એક સ્વીટ બનાવીશું જે ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ છે જે દરેકના ઘરમાં બને છે, પણ આપણે એને થોડી ટ્રિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું. એટલી પોચી રૂ જેવી થશે કે જેને દાંત નહીં હોય ને એ બી ખાઈ શકશે. એક વખત જરૂરથી આ રીતે સુખડી ટ્રાય કરજો, જે આપણી ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ છે. સૌપ્રથમ આપણે અડધો કપ જેટલું ઘી લઈશું. ઘી ગરમ થઈ જાય પછી એમાં 1 કપ જેટલો લોટ લઈશું, જે ઘઉંનો લોટ હોય છે, અને પછી એને હલાવીશું. આપણે ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી લોટનો કલર બી ચેન્જ ના થાય. થોડું ઘી જો વધારે લાગતું હોય તો મને એવું લાગ્યું એટલે મેં થોડો લોટ પાછો એડ કર્યો છે. અને હલાવવાનું ત્યાં સુધી કન્ટિન્યુઅસ આપણે રાખવાનું કે જ્યાં સુધી આપણો લોટનો કલર ચેન્જ ના થાય. બાજુમાં આપણે એક પ્લેટમાં ઘી લગાવીને રાખીશું જેથી સુખડી ઇઝીલી નીકળી જાય. ત્યાર પછી અડધો કપ જેટલો ગોળ લઈશું. ગોળ પોતપોતાના ટેસ્ટ મુજબ લઈ શકાય છે. અને આ રીતેનું મિશ્રણ આપણે તૈયાર કરીશું. આ રીતેનું મિશ્રણ તૈયાર થયા પછી આપણે ડીશમાં એને પાથરી દઈશું. ડીશમાં પાથર્યા પછી આપણે એને કટકા કરીશું અને એને સર્વ કરીશું. મેં એને ગાર્નિશ કરી છે ખસખસ, કાજુ, બદામ અને એનાથી. અને દેખો કેટલી સોફ્ટ બની રહી છે આપણી સુખડી. થેન્ક યુ.